એકવાર રાણીને તલદેવ રંગ મહેલમાં રામદેવજી સાથે રહીને પૂછે છે કે હે પ્રભુ, આપ તો સિદ્ધ પુરુષ છો, બતાવો કે મને ગર્ભ છે કે નહીં, અને ગર્ભમાં પુત્ર છે કે પુત્રી. ત્યારે રામદેવજી કહે છે કે તમારે ગર્ભમાં પુત્ર છે અને એનું નામ સાદા રાખવામાં આવશે. રાણીનો સંશય દૂર થાય તે માટે રામદેવજીએ પોતાના પુત્રને અવાજ દીધો અને માતાના ગર્ભમાંથી પુત્ર પણ બોલ્યો. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની એકમથી લઈને ભાદરવા માસની 9મી તિથિ સુધી ચાલતું શ્રી રામાપીર મહારાજની નવરાત્રિ વિશે. તારીખ 24 ઓગસ્ટથી ભગવાન શ્રી રામદેવ પીરની નવરાત્રિ શરૂ થાય છે, જે 1 સપ્ટેમ્બર સોમવાર સુધી ચાલશે. શ્રી રામદેવ પીર કે રામાપીર કે હિંદવા પીર તરીકે જાણીતા શ્રી રામદેવ પીરની સાધના થાય છે, આરાધના થાય છે, ભક્તો મંત્ર જાપ કરે છે અને નવરાત્રિનું વ્રત કરે છે. રામદેવ પીર કે જે ચમત્કારિક શક્તિ સાથે પ્રગટ થયા હતા, જે ભગવાન નારાયણ કે ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે. રામદેવ પીરના આ નોરતા તારીખ 24 ઓગસ્ટે શરૂ થાય છે. સવારે સૂર્યોદય તિથિ પ્રમાણે આ નવરાત્રિ શરૂ થાય છે. માટે જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવવા માંગે છે, કુંભની સ્થાપના કરવા માંગે છે, ભગવાન શ્રી રામદેવ પીરના નેજાની સ્થાપના કરવા માંગે છે, તેઓ માટે શુભ મુહૂર્ત જાણી લઈએ. ભાદરવા માસની એકમની તિથિ પૂર્ણ થાય છે સવારે 11 કલાક અને 47 મિનિટે. માટે 11 કલાક અને 47 મિનિટ પહેલાં જ રામદેવ પીરની પૂજા અર્ચના કરી લેવી જોઈએ. જો આપણે અખંડ જ્યોત પ્રગટાવવું છે તો એકમ દરમિયાન એકમની તિથિ હોય ત્યારે કરી લેવું જોઈએ. શુભ ચોઘડિયામાં જો કે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો આખો દિવસ જ એકમની તિથિ ગણાય છે, પરંતુ સવારે શુભ ચોઘડિયામાં આ કાર્ય કરી લેવું જોઈએ. આજે એકમની તિથિ પછી 11 કલાક અને 47 મિનિટ પછી દ્વિતીય તિથિ પ્રારંભ થાય છે. આજે નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. શિવ યોગ છે. સૂર્યોદય છે સવારે 6 કલાક અને 17 મિનિટની આસપાસ. આજે ચંદ્રોદય છે સાંજે 7:02 આસપાસ ચંદ્ર દર્શન થશે. બીજના ચંદ્રના દર્શન પણ આજે જ થશે. ભારતમાં કેટલાય સામાજિક સમૂહો દ્વારા ઈષ્ટદેવ તરીકે પણ પૂજા થાય છે. જે રામદેવ પીરે જીવનમાં સમાજના દલિતો છે, ગરીબો છે તથા ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. રામદેવ પીરના પિતાનું નામ છે રાજા અજમલજી અને તેમની માતાનું નામ છે મિનળ દેવી. રાજા અજમલજીને સંતાન ન હતા ત્યારે તેઓ દ્વારકાધીશને ભગવાન શ્રી કૃષ્ણને અરજી લગાવતા હતા. પ્રભુની ખૂબ જ ભક્તિ કરી અને સંતાનની કામના કરી ત્યારે તેઓને 2 સંતાન પ્રગટ થયા, જેમનું નામ હતું, મોટા દીકરાનું નામ વિરમદેવ અને નાના દીકરાનું નામ રામદેવ. રામદેવજીનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની બીજના દિવસે થયો હતો. રામદેવ પીરે 33 વર્ષની ઉંમરે કહેવાય છે કે ભાદરવા શુક્લ પક્ષની એકાદશીના દિવસે સમાધિ લીધી હતી. તેમના અનુયાયી ખાસ કરીને ડાલીબાઈએ પણ આ જ સ્થળ પાસે જ્યાં રામદેવ પીરે સમાધિ લીધી હતી ત્યાં જ સમાધિ પણ લીધી હતી. ભાદરવા શુક્લ પક્ષની બીજની તિથિ કે જેને રામદેવ પીરના જન્મોત્સવ તરીકે પણ ઉજવાય છે, જયંતીના રૂપે પણ ઉજવાય છે, રામદેવ પીરની જન્મતિથિના રૂપે પણ ઉજવાય છે. ભારત વર્ષમાં દર વર્ષે ભક્તો આ તિથિ મનાવે છે. રામદેવ પીરના મંદિરે જઈને દર્શન પૂજા અર્ચના કરે છે. રાજસ્થાનમાં જ્યાં રામદેવ પીરનું મંદિર છે ત્યાં ભક્તોની ભીડ ઉમટે છે. રામદેવરા મંદિરની પાસે મેળો પણ ભરાય છે. રામદેવ પીર કે જે એવા દેવ છે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો માને છે અને બંને ધર્મના લોકો તેમની પૂજા કરે છે, તેમને દેવ માને છે, તેમને પીર માને છે. રામદેવ પીરની નવરાત્રિ દરમિયાન ભક્તો ઘરે પણ પૂજા અર્ચના કરી શકે છે અને મંદિરમાં જઈને પણ આજે પ્રભુને લાભ, સિંહ, સુખડી ભોગ ધરાય છે અને વસ્ત્રોનો ઘોડો છે તે પણ સમર્પિત થાય છે. શ્રીફળ અને ધજા
રામદેવ પીરના જે નેજા કહેવાય છે તે પણ ભક્તો મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ ધરે છે. રામદેવ પીરના નેજા ફરકાવાય છે. નેજા અર્થાત જે ભગવાન શ્રી રામદેવને પ્રિય એવી ધજા પતાકા જેઓ પોતાના હસ્તમાં સદૈવ રાખતા હતા તે ધજાને નેજા કહેવાય છે. દંતકથા અનુસાર જ્યારે રામદેવ પીર નાના હતા ત્યારે પિતા રાજા અજમલજીએ એક રમકડાનો ઘોડો બનાવીને એટલે કે લાકડાનો ઘોડો બનાવીને તેમને રમવા માટે આપ્યો. રમકડા બનાવનારે તગડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપિંડી કરી લાકડાના રમકડાને ઘોડાને બદલે સસ્તા વસ્ત્રનો ઘોડો બનાવીને આપ્યો હતો. જ્યારે રામદેવ પીર લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને વસ્ત્ર ગાયબ થઈ ગયું. એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિને કારણે જીવન મળ્યું હતું. બીજી દંતકથા એવી પણ છે કે જ્યારે મક્કાના કેટલાક સંતો અન્ય વાસનોમાં ભોજન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમના વાસનો જે મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા. ત્યારબાદ રામદેવ પીરને રામશાહ પીર તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા. રામદેવ પીર બધા મનુષ્યને સમાન ગણતા હતા, સમાન હક આપવા માંગતા હતા. ચાહે તે ઊંચો હોય કે નીચો હોય, અમીર હોય કે ગરીબ હોય, તેઓએ દલિતોના માટે ઈચ્છા અનુસાર ફર દેનાર ઘણી મદદ કરી. ઘોડા પર સવાર થઈને રામદેવજીના દર્શન થતા હતા. તેમના અનુયાયી ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મુંબઈ, દિલ્હી, ભીલવાડા અને જેસલમેરમાં જોવા મળે છે. રાજસ્થાનમાં કેટલાય મેળા આયોજિત થાય છે જેમાં ભીલવાડા સહિત ઘણા જિલ્લાઓ સ્થિત છે. બાબા રામદેવ પીરે જીવનભર ભક્તોની અને તેમની આસપાસ રહેલા લોકો કે જેઓ તેમને માનતા હતા તેમની રક્ષા કરી, સેવા કરી અને ઘણા બધા ચમત્કાર પણ કર્યા. આજે કહેવાય છે કે બાબા સમાધિ પર સાક્ષાત બિરાજમાન રહે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજે પણ ભક્તો ચમત્કાર જોઈને અહેસાસ કરે છે. આમ તો પરચાઓ બાબાએ ઘણા આપ્યા, પરંતુ ખાસ પરચા જોઈએ તો ભૈરવ રાક્ષસ કે જેને પોખરણમાં આતંક મચાવ્યો હતો. ભૈરવ રાક્ષસનો આતંક 36 કોસ સુધી ફેલાયેલો હતો. તે રાક્ષસ મનુષ્યની સુગંધ લઈને તેનો વધ કરતો હતો. બાબાના ગુરુ બાલીનાથજીના તપથી તે રાક્ષસ ડરતો હતો, પરંતુ તે કોઈ પણ ક્ષેત્રમાં જીવન રહિત કરી દેતો હતો, મનુષ્યને મારી જ નાખતો હતો. એક દિવસ બાબા રામદેવજી બાલીનાથજીના ધૂણા પાસે છુપાઈને બેઠા. જ્યારે ભૈરવ રાક્ષસ ત્યાં આવ્યો ત્યારે ગોદડી ખેંચીને અવતારી રામદેવજીએ જોયું કે પોતાની પીઠ દેખાડીને તે ભાગી રહ્યો છે. ત્યારે કૈલાશ ટેકરીની પાસે ગુફામાં જઈને રામદેવજીએ ઘોડા પર બેસીને તેનો વધ કર્યો હતો. જો કે અમુક લોકો એવું પણ માને છે કે હાર માનીને આત્મસમર્પણ પણ તેને કર્યું હતું. બાદમાં બાબાએ આજ્ઞા અનુસાર તેને મારવાડ છોડીને ચાલ્યા જવા માટે કહ્યું હતું. બીજો પરચો બાબાએ મક્કાના પીરને આપ્યો હતો. એક વખત મક્કાથી અમુક પીરો આવ્યા. આ વાત લુણીચા અને આસપાસના ગામમાં ફેલાઈ ત્યારે પીરો અને મોરલીઓ પાસે જઈને તેઓએ જાણ્યું કે ભારત દેશમાં કોઈ પીર તરીકે પૂજાય છે જે આંધળાની આંખો ઠીક કરે છે, લૂલા લંગડાને પણ ચાલતા કરી દે છે અને જીવનના દુઃખ દરિદ્રતા મટાડે છે. તે કોણ છે? મક્કાના મૌલવીઓએ આ વિચાર કરીને પોતે તે ચમત્કારિક બાબા પાસે આવે છે. ખ્યાત સાંભળીને અલૌકિક ચમત્કાર જોઈને તે 5 પીર બાબાની શક્તિ પરખવા માટે રામદેવ પીર પાસે આવે છે. ત્યારે રસ્તામાં જ બાબા રામદેવ પીરની મુલાકાત તેમની સાથે થઈ જાય છે. 5 પીર રામદેવજીને પૂછે છે કે ભાઈ, રૂણીચા અહીંથી કેટલે દૂર છે? ત્યારે રામદેવજી કહે છે કે જે ગામ સામે દેખાય છે તે જ રૂણીચા છે. જ્યારે બાબાએ રૂણીચા શા માટે આવ્યા છો તેવું પૂછ્યું ત્યારે 5 પીરો તેમને જવાબ આપ્યો કે અમારે રામદેવજી પાસે જઈને મળવું છે, જે પોતાની પીરાઈ દેખાડે છે. ત્યારે રામદેવજી બોલ્યા કે હે પીરજી, હું જ રામદેવ છું અને તમારી સામે ઊભો છું. બોલો, મારે શું કરવાનું છે? 5
પાંચેય પીરની બાબાની સાથે વાત કરે છે અને જોત જોતામાં જ તેઓ હસવા લાગ્યા, વિચારવા લાગ્યા કે આ તો સાધારણ મનુષ્ય છે, આ ભલા પીર કઈ રીતે હોઈ શકે? ત્યારે રામદેવજી બાબા કંઈ ન બોલ્યા. અતિથિ દેવો ભવ તે ન્યાયે તેઓની આગતા સાગતા કરી. પાંચેય પીર ભોજન માટે બેઠા. જાજમ પાથરવામાં આવી અને જમવાનું પણ પીરસવામાં આવ્યું. સેવા સત્કાર થયો. ત્યારે એક પીર બોલ્યા, અરે અમે તો જમશું તો અમારા કટોરામાં જ જે મક્કામાં પડ્યો છે. અમે બીજા કોઈ વાસણમાં જમશું નહીં. આ અમારું પ્રણ છે. જો મક્કાથી તે કટોરા મંગાવવામાં આવે તો જ અમે તેમાં ભોજન કરીશું, નહીંતર ભોજન નહીં કરીએ. ત્યારે બાબા રામદેવજીએ વિનયપૂર્વક કહ્યું, મારું પણ પ્રણ છે કે ઘરે આવેલા અતિથિને વિના ભોજને જવા ન દેવા જોઈએ. જો તમે એ જ કટોરામાં ખાવાનું ખાશો તો એવું જ થશે. આમ કહીને બાબા રામદેવે અલૌકિક ચમત્કાર કર્યો. પીરની સામે જ તે કટોરા સન્મુખ આવી ગયા. ચમત્કાર પરચો જોઈને પીર અચંભામાં પડી ગયા. તે પાંચેય પીરોના કટોરા મક્કાથી તેમની સામે જ આવી ગયા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે આ ચમત્કાર કેવી રીતે બન્યો. ત્યારે પાંચેય પીર માન્યા અને કહ્યું કે હે રામદેવ, તમે ખરેખર પીર છો, સંત છો, સાધુ છો, ઈશ્વર છો. ત્યારે પાંચેય પીરે રામદેવજીને રામા પીરની પદવી આપી અને પીરોને ભોજન પણ કરાવ્યું. રામદેવજી રામા પીર કહેવાના. ત્યાર પછીનો પરચો રાની નેતલદેને આપ્યો. એકવાર રાની નેતલદે તલદેવ રંગ મહેલમાં રામદેવજી સાથે રહીને પૂછે છે કે હે પ્રભુ, આપ તો સિદ્ધ પુરુષ છો, બતાવો કે મને ગર્ભ છે કે નહીં, અને ગર્ભમાં પુત્ર છે કે પુત્રી. ત્યારે રામદેવજી કહે છે કે તમારે ગર્ભમાં પુત્ર છે અને એનું નામ સાદા રાખવામાં આવશે. રાણીનો સંશય દૂર થાય તે માટે રામદેવજીએ પોતાના પુત્રને અવાજ દીધો અને માતાના ગર્ભમાંથી પુત્ર પણ બોલ્યો, હા પિતાજી. શિશુએ પોતાના પિતાના વચનોને સિદ્ધ કર્યા. સાદ અર્થાત અવાજ કર્યો. એટલા માટે તેમના પુત્રનું નામ સાદા રાખવામાં આવ્યું. રામદેવરાથી 25 કિલોમીટર જેવું દૂર છે આ સાદા ગામ. ત્યાર પછીનો પ્રસિદ્ધ પરચો છે મેવાડના શેઠ દલાજીને મળ્યો હતો. જેઓ મેવાડના એક ગામમાં દલાજી નામે મહાજન હતા. ધન સંપત્તિ ખૂબ હતી, પરંતુ તેમને સંતાન ન હતું. સાધુની સંગત કરીને રામદેવજીની પૂજા કરતા. માનતા સંતાનની પ્રાપ્તિ અર્થે એક દિવસ માનતાના 9 માહ પશ્ચાત તેમની પત્નીને ગર્ભ રહ્યો. સંતાન ઉત્પન્ન થયું. બાળક જ્યારે 5 વર્ષનું થયું ત્યારે શેઠ શેઠાની સાથે લઈને ધન સંપત્તિ સાથે રૂણીચા આવ્યા અને માર્ગમાં લૂંટેરાઓ આવીને તેમને લૂંટી ગયા. રૂણીચા દર્શન કરવા જતા હતા અને રાત્રે જ તેમની સાથે આવું થયું. ત્યારે તેઓએ રામદેવજીનું સ્મરણ કર્યું. વાસ્તવિક રૂપમાં જ રામદેવ પીર ત્યાં પ્રગટ થયા. જે શેઠની ગરદન કપાઈ ગઈ હતી તેમને પણ શેઠાણીની અરજીથી સાજા કરી દેવામાં આવ્યા અને દલાજી જીવિત થઈ ગયા. બાબા રામદેવજીનો ચમત્કાર શેઠ શેઠાણીની સામે થયો. બંને જણા રામદેવ પીરના ચરણોમાં પડી ગયા અને સદા સુખમય જીવન રહે તેવા આશીર્વાદ પ્રાપ્ત કર્યા. રામદેવ પીર પોતાના નીલા ઘોડા ઉપર સવાર થઈને આવ્યા હતા. તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. આ જ સ્થાન ઉપર દલાજી શેઠે ભવ્ય મંદિર રામદેવ પીરનું બનાવ્યું અને રામદેવજીને આજે પણ પૂજા અર્ચના થાય છે. સિરોહી નિવાસી એક અંધ સાધુને પણ રામદેવ પીરનો પરચો મળ્યો હતો. કહેવાય છે કે સાધુ સિરોહીમાં અન્ય લોકો સાથે રૂણીચા બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. તેઓ પગપાળા ચાલીને આવતા હતા. સાધુ સાથે ઘણા લોકો પણ હતા. વિશ્રામ કરવા માટે તેઓ એક જગ્યાએ રોકાયા. ત્યારે અંધ સાધુને સવારે ત્યાં જ છોડીને બધા ચાલ્યા ગયા. અંધ સાધુએ બધાને શોધ્યા, પરંતુ તે ક્યાંય આ લોકો ન મળ્યા. આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે તે સાધુએ બાબાજીનું સ્મરણ કર્યું. રામદેવજી પોતાના ભક્તના દુઃખને જોઈને તુરંત પ્રગટ થયા અને તે અંધ સાધુના નેત્ર ખોલી દીધા અને તે સાધુએ નદી આંખે બાબાના દર્શન કર્યા. એ ખેજડીના વૃક્ષ પાસે રામદેવજીના ચરણના દર્શન આજે પણ થાય છે. કહેવાય છે કે એ સાધુએ અહીં સમાધિ લીધી હતી.
ત્યારબાદ રામદેવજીનો પરચો છે 5 પીપળાની એક કથા દ્વારા. રામદેવજીની સમાધિ સ્થળથી 12 કિલોમીટર દૂર એક 5 પીપળા યુક્ત વૃક્ષ છે, જ્યાં પ્રસિદ્ધ સ્થળ છે જેને પંચપીપળ નામે ઓળખાય છે. આ સંબંધમાં એવું મનાય છે કે રામદેવજીની પરીક્ષાના સમયે મક્કા મદીનાથી જે 5 પીર આવ્યા હતા અતિથિ બનીને ભોજનના સમયે, અને જ્યારે એ પીરે કટોરા માંગ્યા હતા પોતાના, ત્યારે રામદેવજીએ અહીં સ્થાન ઉપરથી જ પોતાના હસ્ત લાંબા કરીને મક્કાના મદીનાથી તે કટોરા મંગાવી લીધા હતા. પીરોએ આ જ સમયે એમને ગુરુ પીર માન્યા. રામદેવજીના નામ પરથી રામસા પીર પડ્યું. રામસા પીરની ઉપાધિ અહીં જ પ્રદાન થઈ હતી. ત્યારે રામદેવ પીરના પૂર્વ તરફ તે 5 પીરોએ આ 5 પીપળા લગાવ્યા હતા, જે આજે પણ વિદ્યમાન છે, જેના દર્શન થાય છે, જે રામદેવરાથી 12 કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે. બાબા રામદેવ પીરનું એક નાનકડું મંદિર પણ છે. રામદેવ પીરના નોરતા 9 દિવસ સુધી રહે છે, એકમથી લઈને 9મી તિથિ સુધી. તેમાં બીજના દિવસે રામદેવ પીરનો જન્મ મનાવાય છે. આ દિવસે રામદેવ પીરની કથા સંભળાય છે, પરચાઓનું ગાન થાય છે. નવરાત્રિ દરમિયાન 24 ફરમાન પણ ભક્તો સાંભળે છે. એવા રામદેવ પીર, હિન્દવા પીર, હિન્દુના પીરને આપણે કોટી કોટી નમન કરીએ છીએ. મિત્રો, આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. રામદેવ પીરના આ નવરાત્રિ દરમિયાન રામદેવ પીરની ભક્તિ પૂજા કરીને ઘણા લોકો પોતાની ઈચ્છા પ્રમાણેનું ફળ મેળવી શકે છે. દુખિયાના બેલી દુઃખ દૂર કરે એવા રામદેવ પીરને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. રામદેવ પીરના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને ઓમ અજમલ સુતાય વિદ્મહે રામદેવાય ધીમહિ તન્નો તુવર પ્રચોદયાત. બોલો રામદેવ ભગવાન કી જય, હિન્દવા પીર કી જય. મિત્રો, તમારો કિંમતી સમય આપીને તમે આ વિડીયો જોયો તે માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.